હાલ જીન્સના પેન્ટ પહેરતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ જીન્સના પેન્ટ પહેરે છે, પરંતુ શું તમે ક્યારે જીન્સની આગળ આપેલી એ અજીબ અને નાનકડી પોકેટ પર ધ્યાન આપ્યું છે? આ પોકેટ એટલી નાની હોય છે કે તમે તમારો મોંઘોદાર સ્માર્ટફોન કે મોટું પોકેટ તો સમજી જ ન શકે, પરંતુ ત્યારે મનમાં સવાલ થાય છે કે જેમાં હાથ પગ સરખો નથી જતો તો પોકેટ આખરે કંપનીઓ બનાવે છે જ કેમ? જો તમને પણ આ ડિઝાઇન નકામી માત્ર ફેશન વેસ્ટ લાગતી હોય તો તમને જણાવી દઈએ કે આ નાનકડી જેબ પાછળ આશરે 150 વર્ષ એટલે કે 150 વર્ષ જૂનો એક એવો રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે જે જાણીને તમે પણ તમારી જીન્સ ચેક કરવા મજબૂર થઈ જશો। અને જીન્સની આ સૌથી નાની જેબને ટેકનિકલ ભાષામાં વોચ પોકેટ કહેવામાં આવે છે। જૂના જમાનાના લોકો હવે અત્યારની જેમ કાંડા ઘડિયાળ નહોતા પહેરતા। તે સમયે મોટાભાગના લોકો પાસે ખિસ્સા ઘડિયાળ એટલે કે પોકેટ વોચ રહેતી હતી। આ કિંમતી ઘડિયાળો ક્યાંક પડી ન જાય, તે તૂટી ન જાય કે તેના પર સ્ક્રેચ ન પડે તેવા આશયથી તેને સુરક્ષિત રાખવા માટે જીન્સમાં આ ખાસ નાની જેબ બનાવવામાં આવતી હતી। જો કે સમય બદલાતા હવે પોકેટ વોચનો જમાનો તો જતો રહ્યો, પરંતુ આ જેબ જીન્સમાં એમ જ રહી ગઈ। અને આજે પણ લોકો પોતાની જરૂરિયાત મુજબ આ નાની જેબમાં સિક્કા, કોઈન, વીંટી, ઇયરબડ્સ અને USB ડ્રાઈવ, લાઇટર કે નાની ચાવીઓ જેવી વસ્તુ રાખવા માટે તેનો ઉપયોગ કરે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।